નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના વૈકુંઠ ફ્લેટ સમતા ખાતે ગણેશ જન્મોત્સવ નિમિત્તે માઘી ગણેશ જન્મોત્સવ 2026ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી. માઘી ગણેશ ઉત્સવ 2026 તેમજ શ્રીરામ મંદિર સ્થાપના દિવસની અત્યંત ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ વિશેષ સેવાનું સુંદર આયોજન રાજેશભાઈ સપકાળ, જયભાઈ સપકાળ, સમતા વિસ્તારના તમામ સભ્યો અને મહાદેવ સેવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે શહેરના લોકપ્રિય કોર્પોરેટર શ્રી રાજેશ આયરે તથા કાઉન્સિલર શ્રીરંગ આયરે ખાસ ઉપસ્થિત રહી પ્રભુના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. વૈકુંઠ ફ્લેટ્સના તમામ રહેવાસીઓએ અને ગ્રુપના સભ્યો સાથે મળીને રામ જન્મોત્સવ અને ગણેશ જન્મોત્સવની અનોખી ઉજવણી કરી હતી. આ માંગલિક પ્રસંગે તમામ ભક્તો માટે ભોજન પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ. સમતા એરિયામાં આવેલ વિઘ્નહર્તા યુવક મંડળ ત્રીજી ગલી આજે માઘી ગણેશ 2026 મહોત્સવનું આજે ઉજવણી કરવામાં આવી હતી. આજે મહાદેવ સેવા ગ્રુપ પણ આજે ઉપસ્થિત રહ્યું છે. આજે વિઘ્નહર્તા યુવક મંડળને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમને આ લાયક ગણ્યા, આ સેવામાં અમને બોલાયા. આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજેશભાઈ આયરેજી. આજે એમના શબ્દો કહીશું કે એના વિશે આગળ વાત કરે. આજે વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી, અને આજે તમે જોઈ રહ્યા છો કે દ્વિતીય ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. આજે ભગવાન શ્રી રામના પણ જે જન્મદિવસ એટલે આજનો દિવસ એટલે અયોધ્યામાં 550 વર્ષ પછી જે રામના દ્વાર ખુલેલા હતા અને આપણે મૂર્તિનું સ્થાપના કરેલી હતી. આજે સર્વે જગ્યા તમે જોઈ રહ્યા છો કે ઠેર ઠેર યાત્રાઓ થઈ રહી છે અને સૌથી વધારે આજે આનંદની વાત છે કે ગણેશ ચોથ છે, એટલે આજે ગણપતિનો પણ જન્મદિવસ છે. એટલે આજે દ્વિતીય ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે વિઘ્નહર્તા ગણપતિના અમારા તમામ મિત્રોને સાથે સાથે મહાદેવ ગ્રુપ અને દરેક જગ્યા પર તમે જુઓ છો કે જે યુવાનોમાં જે એક ઉત્સાહ છે, યુવાનોમાં જે ભક્તિનું એક વાતાવરણ છે, હું ખરેખર નતમસ્તક વંદન કરું છું. કારણ કે આવનારી પેઢી જ એ અને વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે. અને એની સાથે સાથે આજે અમારી સાથે જે લેલે મેડમ છે, એન્વાયરમેન્ટના છે, તો ભક્તિ સાથે સાથે સ્વચ્છતા સાથે સાથે ભગવાન ત્યાં જ વસે જ્યાં સ્વચ્છતા હોય. અને એના માટે જ આજે હું આ યુવાનોને ખૂબ ખૂબ વંદન કરું છું. આજે સવારથી અમે જોયું કે આ વિસ્તારની અંદર એક રસ્તાનું નામ પણ અમે જય શ્રી રામ જ મૂક્યું છે. કારણ કે આ વડોદરા શહેર અને ખાસ કરીને જે અમારો વિસ્તાર છે એની અંદર તો તમે જુઓ છે કે ઝાંસી રાણી સર્કલ હશે, એકલવ્ય હશે, ચંદ્રશેખર આઝાદ હશે, મા છે, હવે જય શ્રી રામ આજે મૂક્યું, પાછું એક અમે મા રાણી પદ્માવતી. એટલે સંસ્કાર સાથે, દેશભક્તિ સાથે આજના યુવાનો તૈયાર થઈ રહ્યા છે. તો દરેક યુવાનોને હું ખૂબ ખૂબ વંદન કરું છું. વંદે માતરમ, જય ગણેશ, જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.